ચટપટું અને તીખું ખાવાનું મન થાય તો આ છોલે ચાટ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ચાટ બનાવવા માટે છોલે ચણાને 8 કલાક માટે પલાળી લીધા છે. ચણા એકદમ સારી રીતે પલળી ગયા છે. બધું પાણી કાઢી લેશું. પ્રેશર કુકરમાં પલાળેલા ચણા ડૂબે એટલું પાણી ઉમેરીએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 વિસલ કરી લઈએ. ચણા એકદમ સારી રીતે બફાઈ ગયા છે. ચણામાંથી બધું પાણી કાઢી લેશું. ચણાને આપણે સાઈડમાં મૂકી દઈએ. પેનમાં 2 મોટી ચમચી તેલ ઉમેરીએ. તેલ ગરમ થાય એટલે બારીક સુધારેલા બટેકા ઉમેરીએ. 2 મીડિયમ સાઇઝના બટેકાના આ રીતે પીસ કરી લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બટેકા ઉપર ક્રિસ્પી કોટિંગ આવે ત્યાં સુધી થવા દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે. બટેકા એકદમ સારી રીતે કૂક પણ થઈ ગયા છે અને ક્રિસ્પી કોટિંગ પણ આવી ગયું છે. હવે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની. બાફેલા ચણા ઉમેરીએ. મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર, સંચળ પાવડર, ચટપટો ટેસ્ટ આપવા માટે આમચૂર પાવડર, ચીલી ફ્લેક્સ, શેકેલા જીરાનો પાવડર ઉમેરીને મસાલાને મિક્સ કરી લઈએ. ચણા અને બટેકા સાથે મસાલો બરાબર કોટ થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ચાટને સર્વ કરવા માટે પ્લેટમાં ચણા, બટેકા, દહીં, ખાટી મીઠી તીખી ચટણી, ડુંગળી, સેવ અને ધાણા ઉમેરીને સર્વ કરી